તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. હવે આપણી યાત્રાનો દિવસ છે 10મો. આપણે જવાનું છે યમનોત્રી બાજુ. તો આપણે સામાનને એવું પેક કરી લીધું હતું ને એક ભાઈબંધ ભેગો થયો હતો, એને કીધું હતું સામાન મેકી દેજો અહીંયા. તો એનો ઠેલો પણ એક કાઢ્યો છે, આ ઠેલો છે એ મેકવાનો છે અને ગેસનો બાટલો મેકવાનો છે. તો મળીએ પાછા આગળ જઈને. તો અત્યારે પૈગા છે એ મનાલી ગામ. મનાલી એટલે સિમલા મનાલી વાળું નહીં, ગામનું નામ છે મનાલી. બતાવું તમને ગામ કવડું છે. આ નાનું એવું ગામ છે અને ડુંગરામાંથી છે બહુ. તો આવું કંઈક લોકેશન જોવા મળ્યું હતું. જુઓ તમે, ડુંગરા છે પણ બહુ ઊંચા છે અને આમાં પાણા ખંભળાય એવું પણ છે. અને વાતાવરણ અત્યારે ચોખ્ખું છે, રોડ બહુ વાંકા સૂકા છે પણ આમ મજા આવે. તો અત્યારે લાલભાઈ ગાડી હાકે છે અને આવું કંઈક લોકેશન જોવા મળ્યું હતું. જો અહીંથી પાણી પડેલું છે અને આ ડુંગરા છે એકલા. આ ખંભળાય એવું તો છે જ થી, તળિયે કોર બાંધેલી છે. ને લોકેશન જોવો તો આમ મજા જ આવી જાય જોવાની. એવું લોકેશન છે બધે, આમ મોજ પડી જાય એવું જોવો તમે. આગળ ડુંગરો બતાવીએ, એમાં થોડોક વરસાદ આવે એવું છે. તો એ શરૂ હોય એવું લાગે છે, આગળ જઈએ પછી એમાં ખબર પડે. તો અમને મળી ગયું રસ્તામાં કંઈક આવું ફળ, ખાઈ છે એ જો બતાવું. આવા છે ખાવાની બહુ મજા આવે છે. જાય છે આગળ હવે ખાઈને પછી નિરાતે. તો અમને અત્યારે પાણીની ડંકી જોવા મળી હતી. લાવે છે પાણી ભરીને. અહીંયાથી પાણી ભર્યું જઈએ પાછા આગળ હવે. તો આપણે જતા હા યમનોત્રી બાજુ ને રસ્તામાં લાગી ગઈ ભૂખ. તો સેવડો હતો એ કર્યું છે ખાવાનું શરૂ. જો ને ગાડી મૂકી દીધી છે આમ, ને સાટા શરૂ હતા અત્યારે. ધીમા ધીમા સાટા શરૂ હતા, કાંઈ વધારે આવે એવું હતું નહીં. જઈએ હવે આગળ પાછા. અરે ભાઈ, હું લોકેશન મળું જોવો તો ખરા જરીક. આવા લોકેશન જોવાની પણ મજા જ કંઈક અલગ આવે છે. અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે, તેમાં તમે બતાવું તમને. જુઓ આ વરસાદ શરૂ થઈ ગયો. અહીંયા બસ સ્ટેશન હતું એટલે ગાડી અંદર લઈ લીધી છે. અને આ બાજુ રસ્તો જુઓ કેટલો ઊંડો છે અને જાય છે આ નદીમાં. અને લોકેશન કંઈક આવું છે અત્યારે, કારણ કે ધુમ્મસવાળું વધારે છે અને વરસાદ શરૂ છે. એટલે આવતું નહીં, આગળ જાય છે હવે વરસાદ જાય પછી જાય. તો થોડો વરસાદ આવીને બંધ થઈ ગયો છે અને અત્યારે અમે જઈએ છીએ યમનોત્રી બાજુ. અને જુઓ તમે વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે, ચોખ્ખું મસ્ત મજાનું. હવે તો અત્યારે આવું લોકેશન જોવા મળ્યું છે. જો તમે
સારું લાગે તો જોતા જાજો. પહાડનું આવું લોકેશન હોય કંઈક. ડુંગરા પણ ખંભળેલા છે ઘણા વરસાદના કારણે. વરસાદ હમણાં તો આવતો નહીં, પણ થોડો થોડો સાટાને એવું છે. અને રસ્તા કંઈક આવા છે. આમ ગાડી આંકવાની તો મજા જ આવે છે, પણ રસ્તા થોડાક ખરાબ આવી જાય છે કંઈક અમુક જગ્યાએ. આમ મજા આવે છે. તો અત્યારે ઉભા રહી ગયા થોડોક નાનો એવો પોરો ખાવા, અને બતાવું તમને આવેલું લોકેશન થોડુંક. જુઓ આવું કંઈક છે. ડુંગરો છે થોડોક. આ વાઘ છે કે એની ઓલી બાજુ હતા પાણો પીર્યો નાનો એવો. અમે પરખેલી વટી ગયા. હા, અમને મારી પાસે આવ્યો નહોતો. અને જંગલ જુઓ તમે. જો આ બધું ડુંગરો ખળેલો છે, અને તળિયે છે નદી. આ બદ્રીનાથથી નીકળી એ નદી છે એમ કે બધાય. હવે પાકી તો ખબર નથી. જો તો આવું કંઈક છે લોકેશન અહીંયા મસ્ત મજાનું. તો અત્યારે સમય થયો છે 5 વાગ્યા, 5 જેવો સમય થયો છે. અને અત્યારે વરસાદ શરૂ થઈ ગયો હો તો અત્યારે અમે પહેલી ગયેલા છીએ. જો લાલભાઈ પણ પહેલી ગયા, ઠેલા પણ પહેલી ગયેલા છે. અને ટાઈટ સરી ગયું ફૂલે ફૂલ. અને ગામ કાંઈ પાસે હતું નહીં. હવે લગભગ 1 કિલોમીટર તેવું છે. તો જાય છે એ બાજુ. અને આ જુઓ આ વરસાદ શરૂ છે અત્યારે નીચે. વરસાદ શરૂ છે બધો. અને મળીએ પાછા હવે આગળ જઈને. તો આ ઝાડવા બતાય ને એ 200 થી 250 ફૂટ ઊંચા છે. અને રસ્તો કંઈક આવો છે. વાકો સૂકો. લાલાભાઈ ને મજા આવે છે ગાડી આંકવાની. ચડી ગયેલા છે ને વરસાદ આવી ગયો એટલે પહેલી ગયેલા હતા. ટાઈટ સરી ગયેલી છે એટલે ફોન હિરખો રહેતો નથી હાથમાં. આમ કઈ બરખા જોવે ને તો આમ ઊંડું જેવા તેવા ડ્રાઈવર હોય એ અહીંયા આવતા નહીં કહેવાય, કારણ કે તમારાથી ગાડી અહીંયા ન હાલે. જાય છે આગળ હવે, અને કંઈક કામ આવે નાનું એવું તો રોકાઈ જાય. મળીએ પાછા. જો ભાઈ 300 થી 350 ફૂટ ઝાડ ઊંચા લાગે છે. કેમેરો હાવ આમ કરી નાખી ઊંધો. દીવા ઝાડવા આવે છે આખા, નગર નથી આવતા. અને જંગલ તો તમે એક જુઓ, આમ જોવાની મજા જ આવી જાય એવું જંગલ છે બહુ મસ્ત મજાનું. તો અત્યારે આપણે રૂમ રાખી લીધો છે. અને હાલો તમને રૂમ બતાવું. આ ગામનું નામ છે શેરા ગામ છે. અને પગલા થાય એટલે ટાઈટ બહુ વાણી છે, એટલે રૂમ રાખવો પડ્યો. નગર અમારે પણ ટેન્ટ નાખવા નહોતું, કેમ કે ટેન્ટ હવે બતાવું કેવું હોય. આવું ટેન્ટ હોય ને. હાલો રૂમ બતાવી દઉં. તો આવી રૂમ હતી. લાલભાઈને ટાઈટ વાણી છે વધારે, એટલે રૂમ રાખવી પડી. નગર અમારે પણ ટેન્ટ નાખવા નહોતું. અને મળજી પાછા આગળ જઈને. ત્યાં રોકાણેલા હતા. નાનું લોકેશન તમને બતાવું થોડુંક. જો તો આવું કંઈક લોકેશન હતું. અને ઉપર છે મોટા મોટા ઝાડવા. એ 200 થી 300 ફૂટ ઊંચા છે. કેમ કે અહીંયા તો આપણે બહુ આઘા છીએ એટલે બતાવતા નથી હરખા. અને અહીંયા નદી છે નીકળેલી. અને આવા નાના નાના ખેતર છે. ના મકાન જવો તમે, નદીની તળિયેથી ઊભા કરેલા છે બેમ ભરીને. જો આ બાજુથી હું બતાવું તમને. જો આવી રીતે કંઈક નીચેથી ઊંચા કરેલા છે. અને આ ઉપર પણ માળ લીધેલા છે. ને આવી રીતે છે કંઈક રોકાવાનું. અને રૂમ ભાડું છે એ 600 રૂપિયા છે. આપણને કાંઈ મફતમાં રૂમ મળે નહીં અહીંયા. આવી રીતે ફરતા મકાન છે. અને મળીએ પાછા. તો અત્યારે જમીન વહી આવ્યા છીએ. અને મારી પાછળનું લોકેશન બતાવી જવો. હા છે બહુ મસ્ત લાગે છે અહીંયા નદીનો કિનારો. અને હવે મળીશું સવારે. તો બધાને બાય બાય. જય માતાજી. હર હર મહાદેવ.